એવું ના હોય તોય ઘરવાળા દાળ ભાત શાક રોટલીનું આમ બ્લેન્ડર કર્યું તો લિક્વિડ કરીને પાછા રોટીથી પીવડાવે પેલા કે અશક્તિ થઈ જશે અશક્તિ થઈ જશે. પણ અઠવાડિયું તમે કરો પડે તો એક દિવસ તમને છૂટી પડે, બરાબર ને? એટલે સાહેબ તમને કહેતી છે અગર આપણી ઈચ્છા થાય ક્યાંક લગ્નમાં જઈએ, રિસેપ્શનમાં વેરાયટીઝ બધી જોઈએ તો ખાઈ લેવાય, પણ બીજે દિવસે ઉપવાસ કરી દો. હવે મારી વાત હું કરું તો મારા એક મિત્ર દ્વારા ખબર પડી હતી ત્યારે હું સુરત જઈને આ એક શિબિર કરેલી. મેં શિબિર એટેન્ડ કર્યા પછી આ બધું થોડું ખબર હતી, પણ ઘરે જઈને પાછું બંધ થઈ ગયું, છૂટી ગયું, કારણ કે ઘરમાં કોઓપરેશન કોઈ આપે નહીં. એટલે છતાં પણ આ બધું ખબર હતું. ત્યાર પછી મીનવાઇલ મને દુખાવો થયો છાતીમાં, જમીને સૂઈ જવું એટલે મને દુખે, અને એ વખતે 10 ડગલા પણ ચાલી નથી શકતી. અને આવી પરિસ્થિતિમાં મારી બેબીએ જોર કર્યું અને હોસ્પિટલમાં લઈ ગઈ અને એન્જિયોગ્રાફી કરાવી. તો એન્જિયોગ્રાફીમાં 80% અને 50% એવા 2 બ્લોકેજ હાર્ટની અંદર બતાડ્યા મને ડૉક્ટરે કે આ 2 છે ને અત્યારે એન્જિયોગ્રાફી ચાલુ જ છે, તમારી કહેતા હોય તો સ્ટેન્ડ મૂકી દઈએ. એટલે ત્યારે મેં ના પાડી, મારે હમણાં કશું કરવું નથી, જરૂર પડશે તો 6 મહિના પછી આવીશ. કારણ કે એનડીએસમાં આ બધું મેં સાંભળેલું હતું, ઘરે જઈને ફોલો નહોતો કરતો. એટલે મેં કીધું તમે મને અહીંથી રજા આપો એટલે હું પછી જરૂર પડશે 6 મહિના પછી આવીને લગાવીશ. અને ઘરે જઈને દૂધીનો જ્યુસ, તે વખતે તો આટલું બધું હું સ્ટ્રિક્ટલી ફોલો નહોતો કરતો, પણ એટલો દૂધીનો જ્યુસ ચાલુ કર્યો અને એમાં લીંબુ નીચેવી દેવાનું અને પેલું ચાટ મસાલો નાખો કે સંચળ નાખો ટેસ્ટ માટે. અને એવા ગ્લાસ 2-3 ગ્લાસ સવારે 2-3 ગ્લાસ સાંજે પીધા. 15 દિવસમાં દુખાવો ગાયબ. અને જે 10 કલાક નથી ચલાવ્યું એ રેગ્યુલર વોક ચાલુ થઈ ગયું. એટલે એ અનુભવને લીધે પછી હવે એના ઉપર જ ચડી ગયા કે 2 વર્ષથી મારે દૂધ બંધ છે, ખાંડ બંધ છે, ખાંડ નથી ખાતું, તળેલું નથી ખાતું, કારણ કે આ બધા જ કલ્પ્રિટ છે આ બધું ઊભું કરવા માટે. એટલે એક ઇન્ટેક બંધ થઈ ગયો એ બાબતમાં, અને આ જ્યુસ ને સલાડ ને બધું ચાલુ થઈ ગયું. છતાંય હજુ કોઈ વખત ખાઈ લેવાનું મન થાય, પણ એ જે સ્ટ્રિક્ટલી 2-3 મહિના ફોલો કર્યા પછી આપણે ખાઈએ મિલેટ, કીધું ને મોદી હવે અત્યારે કહેજો, એટલે મકાઈ, બાજરો અને જુવાર, આ 3 લોટ ભેગા કરીને જે બનાવીને ભાવ ખાવું હોય ખવાય છે. અમને તો અહીંના પાપડીના લોટનું બહુ આશ્ચર્ય થયું, પાપડી લોટ ખવડાવ્યો પૌવામાંથી. તો એક તો ઘરે ગેસ બંધ થઈ ગયો, આવું બધું જે ફાલતુ વસ્તુ આવતી હતી એ બંધ થઈ ગઈ. એને બદલે આપણે ફ્રૂટ ખાવાનું ચાલુ કર્યા. સારામાં સારા ફ્રૂટ બજારમાંથી ખંડેરા માર્કેટ જઈને લાવી શકાય, અને ફ્રૂટ તો અઠવાડિયું ટકે છે, બહુ વાંધો નથી. એટલે આ એક વસ્તુ થઈ. બીજું 75 kg મારું વજન હતું, 75 કિલો વજન હતું. એ ધીમે ધીમે 60 આવી ગયું, અને 60 ઉપર અત્યારે સ્ટેબલ થઈ ગયું છે. હવે ફર્ધર ઘટતું નથી. એટલે આ લોકો કંઈક બહુ દુબળા થઈ ગયા, તમે તો ખાવાનું બંધ કરી દીધું કે શું? મેં કીધું બધું ચાલુ જ છે, પણ હવે આ જે કહું છું એ મને યોગ્ય લાગે છે, અને એનાથી બોડી એનર્જેટિક લાગે છે. સવારે 6 વાગે ઉઠી જવાય ઓટોમેટિકલી. આ રીતે આપણું દિનચર્યા છતાંય ચાલુ જ છે, બધી એક્ટિવિટી મારી ચાલુ છે. મારું કેટરિંગનું પણ ચાલુ છે, લોકોને ફરવા પણ લઈ જાઉં છું, પહાડ ચડવા લઈ જાઉં, જંગલોમાં લઈ જાઉં, અને ત્યાં આગળ પણ આવી બધી એક્ટિવિટીઝ અમે કરીએ ત્યારે લોકોને જાણકારી પણ આપીએ આવી રીતે કે આવું કર્યું. ઘણાને હું કહું છું પણ કોઈ માનવા તૈયાર નથી. જે હેવી બોડી વાળા હોય, કોઈને ટીચરમાં દર્દ હોય, અને હું બધાને સમજાવવાની કોશિશ કરું કે આ એનડીએસમાં આવો તો તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ એ કોઈ કરવા તૈયાર થતું નથી. એટલે આ એક પદ્ધતિ ખર્ચાળ તો છે જ નહીં. આપણે જે ખાતા હતા એ બંધ કરીને આ ખાવાનું,
જે વર્ષો પહેલા બાપ દાદાઓ ખાતા હતા. અને મને તો એવું ફલિત થાય છે કે વાંદરાઓ જેટલા ઝાડના પાંદડા ખાય એ બધા જ પાંદડા આપણે ખાઈ શકીએ. એમાંથી આપણને ક્યારેક ફૂડ પોઈઝન તો થશે જ નહીં. અને આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ જમણવારમાં જમે અને ફૂડ પોઈઝન થઈ ગયું, 40 જણને દાખલ થયા. શું ખાધું? તો કે ગાજરનો હલવો, પનીરનું શાક. આવું બધું જે વાસી ખાવાનું લોકોને ચાલુ થઈ ગયું છે. જે દૂધ આપણે રોજ ડેરીનું ભલે તાજું આવે પણ એ દૂધ 10-15 દિવસ જૂનું હોય છે. એટલે આ બધી એની સાઈડ ઇફેક્ટથી આપણી તબિયત બગડતી હોય છે. એટલે હું આશા રાખું છું કે તમે બધા પણ આ પ્રવૃત્તિ ભલે અઘરી લાગે પણ ચાલુ રાખશો તો બોડી સુધરશે. ખૂબ ખૂબ આભાર પંડ્યા સાહેબનો. તો આજે હજુ બીજા કિસ્સા બપોરે લેવાના છે. બપોરના સમયમાં એક્ટિવ અનુભવ શેરિંગનો સેશન રાખીશું. અત્યારે કુશલ દાદા તમને બીજી એક નવી ક્રિયા શીખવાડી રહ્યા